તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો જામખંભાળિયામાં ગૌ ભક્તોએ રેલી યોજી છે, જ્યાં 200 ગૌ ભક્તો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે ગૌ ભક્તોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે, ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરાવવામાં આવ્યો છે। પહેલાના સમયમાં જ્યારે કોઈ માણસ બહુ ખરાબ ગુનો કરતો તો જ્યારે પોલીસ નથી ને ત્યારે એને ગામની બહાર જ્યાં ગૌચર આવેલું હોય ને ગૌચર ભૂમિ એની બાજુનું મકાન રહેવા માટે આપી દેતા કે ગૌચર ભૂમિની જો રજે ઉડીને આવશે ને આના મકાનમાં ઘરમાં તો આનું બધું સત્યાનાશ થઈ જશે પૂરેપૂરું। ગૌચરની એટલી બધી મહિમા છે તો આજ તો લોકો ગૌચર ભૂમિ ઉપર જ કબજા કરીને બેઠા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે આ દબાણ દૂર કરવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગૌપ્રેમીઓ ગૌશાળા સંચાલકો તેમજ માલધારી સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે ગૌચરની જમીન તાત્કાલિક દૂર કરવામાં આવે। પહેલાના સમયમાં જ્યારે કોઈ માણસ બહુ